ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને વાગી ગયા છે અત્યારે 10:30. આ ઘડિયાળ આપણી થોડીક 5-7 મિનિટ આગળ છે, એટલે એમાં 11:15 બતાવે છે. અને આપણે જવાનું છે આજે મામાની ઘરે, મારા મામાની ઘરે. તૈયાર થઈ ગયા છે, હવે આપણે જવાની તૈયારી છે. આજે વાસ્તુ પૂજામાં જવાનું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણે જો મસ્ત મજાના બની ઠંડી રેડી થઈ ગયા છીએ, બધાને દેખાય જ છે. અને આજે આપણે જવાનું છે મલાડ. મારા મામાજીના ઘરે આજે વાસ્તુ છે. આજે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે એમને ત્યાં વાસ્તુ છે, તો આપણે વાસ્તામાં જવાનું છે. તો ચલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તમે પણ ચાલો અમારી સાથે વાસ્તામાં કોણ જઈએ છીએ, તો એ તમને આગળ બ્લોગમાં જોવા મળશે. ને ત્યાં જઈને જો આપણને બ્લોગ ઉતારવા મળશે તો આપણે એ બી બતાવશું બ્લોગમાં કે અમે લોકો ક્યાં ગયા હતા અને શું છે. પણ હવે જેવી કન્ડિશન યસ તો એવું છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. ને અમે લોકો જઈએ છીએ, મારા સાસુ સસરા, અમે બે અને મારા દેરાણી. છોકરાઓને આજે વર્કિંગ ડે છે, એટલે એ લોકો વયા ગયા છે કોલેજમાં. એક મારા દિયરનો છોકરો બી સ્કૂલમાં વયો ગયો હશે, અને મારા બે છોકરા બી કોલેજમાં વયા ગયા છે. તો અમે 2 જણ છીએ, બધા 6 જણ મોટા વૈધા છે. તો અમારે 6 ને અત્યારે જવાનું છે ત્યાં, બપોરે જમવાનું ત્યાં છે. એટલે આપણે જમી કરીને પાછા રિટર્ન. આજે છે અખાત્રીજ, તો અખાત્રીજની બધાને હાર્દિક શુભકામના. ને આજે કેદારનાથના દર્શન ખુલી ગયા છે. લાસ્ટ યર અમે કેદારનાથ ગયા હતા, 4 ધામ કરી આવ્યા, 4 ધામ કરવા માટે. હવે આ વર્ષે બી કેદારનાથ ભગવાન બોલાવે તો જશું. પણ મોટી બીક ઈ છે આતંકવાદી હુમલાની, એટલે એવું કઈ ન હોય. કદાચ તો ત્યાં બી હશે જ સિક્યોરિટી, કે કદાચ દર્શન ખુલશે પણ પબ્લિક માટે નો બી ખુલ્લા હોય આતંકવાદીને લીધે. પણ જોઈએ તો બી આપણો બી વિચાર છે, ભગવાન ભોળાનાથ બોલાવશે તો જાશું. બાકી તો ઘરે છે જ ભોળાનાથ હાજરા હાજર. આપણા ભોળાનાથ જો આર્યા હાજરા હાજર ભોળાનાથ છે. રોજ ઉઠીને પગે લાગી લેવાનો એટલે ભોળાનાથ. ઓહો. તો ચલો, એને જો ઓલો કઈ ને ભોળાનાથ તેરે ને સાપ હોય ને ભોળાનાથના ગળામાં, એમ અમારે જો અહીં ગળામાં ટંગાઈ ગયો સાપ. રુદ્રાક્ષની માળા વરમાળા ટાંગી લીધી. સવાર ઉઠીને શણગાર સજી લીધા. આજે સાઈડ ઉપર હાફ ડે રાખ્યો છે, પછી જશે આવીને 12 વાગે સાઈડ પર. તો ચલો ગાઈઝ, અમે લોકો જઈએ. શું કહેતા હતા? બોલી નાખો. ના, એટલે બપોરે જમીને આવ્યા પછી જશું સાઈડ પર. ઓકે. મસ્ત મજાના ચકલા કાગડા કબૂતર બોલે છે. તમને બર્ડ્સનો અવાજ સંભળાતો હશે. મસ્ત મજાના બર્ડ્સ બોલે છે. બેડરૂમ વાળી બુક 4x4. પછી 25 તારીખ તો ગઈ છે, ક્લાયન્ટને પૂછી જો શું કહે છે. પણ બરફનો શેક કરો ને એમ, તો શેના ફેર પડશે? તેલ લગાવી
તો તમે પાટો બાંધો તો મમ્મી અમુકનું બ્લડ સર્ક્યુલેશન બંધ થાય તો દુખે જ ને. ઓલા આમ વયા ગયા. અહીંથી બે ટાઈલ સુખેડતું જો મમ્મી કે અહીંયા આવો આવો બેન આવો બેન બેન. આ બે ભાઈ જ્યાં જાય ને ટાઇલ્સ જોવે કા કલર જોવે. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે વાસ્તામાં. જય શ્રી કૃષ્ણ મામા. લે સબસ્ક્રાઇબર મળી ગયા તો પછી લેવું પડે ને. આ છે મારા મામાજીની બે વહુઓ છે, સગી દેરાણી જેઠાણી છે બે, અને અમે લોકો ત્યાં આવ્યા છે ત્યારે વાસ્તામાં. આમ ઈ તું બી મૂકે છે રીલ્સ? આની તો હું જોઉં છું, એની આવતી હોય છે ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ પર હું ઓછી હોય એટલે. ઓકે, શું છે આઈડી શું છે? અચ્છા, હવે જોઈશ. પારુલ ના તો જોતી હોય એના ડાન્સ ના નહીં આવતા હોય ને કઈ બી હોય ટેરેસ પર ના. હા, બિલ્ડિંગ ના છે બધા. ઈ ગયા ને ચંપર રાયપુર હતા ત્યાં ફોન કર્યો ત્યારે કીધું કે મમ્મી પડી ગઈ હતી કે પગમાં, માથામાં. ઘરમાં જ પડી ગયા? હા, માથામાં તો 11 ટાંકા આવ્યા હતા. ઓ એટલું બધું વાગ્યું હતું? પગ તો હજી નથી સારું. બેસવા જ નથી દેતા પણ લાંબો જ રાખે છે. એવી રીતે કઈ રીતે પડી ગયા ઘરમાં? તો આટલું બધું વાગ્યું? હજી હું આવી હતી 11:30. એકદમ ઊભા થયા ને જરાક ચાલ્યા ને તે પડી ગઈ. ઓકે. ઘરમાં જ પડ્યા, કાંઈ લાગ્યું નથી. જલ્દી ખુલે કે બેલ વગાડશે ને તો બધા ઉઠશે. ઉઠશે, હા. એટલે કે ટાઈમ ખુલી ખાવાનું હોય ને તો ગમે એવું ઘરમાં. હા, મેં એ જ કીધું. મેં કીધું બધા કે બહાર જાય પડે, નાથી પડે ત્યાંથી કહેવાનું ઈ બી રાત ના થયું એટલે કેટલું પાછું તો ઇમરજન્સીમાં પછી જવું પડે ને, આટલું બધું વાગ્યું એટલે. પછી બધા દવાખાના બંધ. પછી હોસ્પિટલ અહીંયા સંજીવની છે ને, હા. એમનો પછી ડ્રેસિંગ ને સ્ટીચિંગ. સ્ટીચ, હા. પછી 24 કલાક થઈ જાય તો એ લોકો સ્ટીચ બી ન લઈને પાછા એટલે તરત જ સારું થયું. હળદર વળદર કઈ લગાડી, હા. નહીં તો ન લે પાછા. કોઈ એમ કહેતો હતો રસ્તામાં કે હું કેટલા વખત આવી, મેં કીધું તમારા ભાઈને કહેજો કે સાતમ આઠમ કરવા તેડી જાય. ઈ કે મારે ભેગું કોઈક આવે તો આજે તમારા ભાઈ આવ્યા કહી દો. એક વાત તો જેવું ભાઈ બોલી ને તમે દરવાજો ખોલ્યો. કેટલા વર્ષે આવી એટલે કે આપણે તમારા ભાઈ કેવું 3 મહિનો કરો તેવી જાય. ના, એમ નહીં મીનાબેન, ઈ શું કે ખબર, મને કોઈક લઈને આવે ને તો હું આવું. એટલે મેં કીધું કે તમે ભાઈને જ કહેવાય સાતમ આઠમ કરવા તેડી જાય એટલે બે કામ થઈ જાય, જોવાઈ જાય. આજ તમારા ભાઈ કેવું છે? ભાઈ આવી ગયા જો કે ભાઈ આવી ક્યાં છે?
બોલે લોકો હર ખાઈ ક્યારની ઓલી બેવ ડોકા તાણે છે. એ તું બોલતી હતી ને શેઠ કહેવાનું કોને? મને એક દિવસ એનો પપ્પા ઘરે આવીને કહે કે સોરી એ કે તારો બ્લોગ જોવે છે તો એ એમ કહેતી હતી કે નાની કે શું કહેવાનું અંકલ નહીં કહેવાનું ને શેઠ કહેવાનું એમ. કોણ છે આમાંથી? આમને તો હું નથી ઓળખતી. કોણ છે? અચ્છા તને ઓકે હા એમને જોયા જ નથી ક્યારે એટલે ન ઓળખું. એને પહેલા લો. બાર દેશથી માણસો બોલાવ્યા છે. બાર દેશથી કોણ આવ્યું છે? આના તો હું જોઉં છું. હાય સોરઠિયા ફેમિલી. મારી એક ચેનલ છે એને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. પણ ચેનલ નું નામ તો બોલો. મારી ચેનલ નું નામ એ તો આની છે ને? ના એની એ લોકોને સંભળાતું નથી. તમારો અવાજ બહુ આવે છે. પછી મારું મને રોકતો જ નહીં થાય. તમને થોડુંક થાય. તમારું છે બધા. દરવાજો બંધ કરી દો. એ બેસી છે ને ફોટો પાડવા. તમે શું કીધું? નામ તો બોલો. કઈક બોલ. CA છે કેમ? અને આમાં એક તો અમારા જમાઈ, બે જમાઈ બેઠા છે. હજુ ત્રીજા ક્યાં ગયા? તમને કેમ ખોપચામ પૂરી દીધા છે? આવી જાઓ ને, આ બાજુ આવી જાઓ. સંભળાતું નથી. ઓલા હું બોલે સોરી બાર બેન તો કઈ સમજાય. ફોટો જ પાય. આની બી કઈક સંગુ તારી બી ચેનલ છે ને? પાર્ટનરશિપ ટ્રાવેલ્સ. હા મેં સબસ્ક્રાઇબ કર્યું છે. હું જોઈતી હોય ફેસબુક પર હોય છે ને તારા વિડીયોઝ. મારા બી યુટ્યુબ પર છે. યુટ્યુબ પર, ફેસબુક પર બી રીલ્સ ને તું મૂકે છે ને? મારી ડોટરની બી ચેનલ છે મનસ્વી બાબરિયા. ઓકે મનસ્વી બાબરિયા એની ચેનલ છે. એની યુટ્યુબ પર છે તો એને બધા સપોર્ટ કરજો. એની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજા કોની છે? આની વાઇફ છે એ મેકઅપ આર્ટિસ્ટ છે. ઓકે સોરઠિયા જેન્ટ્સ ને જ બોલાવ્યા ભાઈ. તું બી નહીં આવે દેવ. નાની અવાજ કરવાની ના પડી. એ વાતો કરી લ્યો છો. રાયપુર ગુજરાત તેડીમાં ભાઈ વાત. ખબર કાઢો. બે એકબીજા ખબર કાઢો. કબાટ ને નાખી બોલે લેતા છે. આખું આઈબ્રોઝ થી જ થઈ ગયું છે ને? બોલી તો હું નાખીશ. ખાલી મોંઘે મોંઘું એડિટિંગમાં હું નાખી ઈ વાવ તું બી બ્લોગ માં આવી જઈશ. હા ને? શું ક્યાં જવું છે? ચાલે છે? મારે કે તું કોઈના નંબર નંબર તમારા પછી મેં ઓલી આવી ફ્રેન્ડ વાગી ગયા છે સાંજના 7:30 ને હવે શું હોય છે આજે જમવામાં? આજે છે પીઝા. હમણાં બનાવવાના છે ભાખરી પીઝા. ભાખરી બનાવી છે કે રોટલી બનાવી છે કે બાજરીના રોટલા બનાવવાના છે? પીઝો બીજો કાઈ બનવાનું છે નહીં. બનશે. બનશે
ડોમિનોઝમાં, ઘરે નહીં બને. તો ડોમિનોઝ થી મંગાવશો. वाह रे वाह, मौज कर दी बेटा. कुछ बनने वाला नहीं है, मूंग की सब्जी बन गई है वो तुम खाना. तो हम मूंग की सब्जी खाने वाले हैं और रोटियां बनेंगी. અને અહીંયા આપણે સવારે મલાઈ મેળવી હતી ને તો એની છાશ બનાવી છે. તો હવે આપણે માખણ કાઢી લઈએ. અત્યારે દેશમાં લોકો સવારે છાશ બનાવે અને મુંબઈમાં લોકો રાતના છાશ બનાવે. આટલો ફરક ગામડામાં અને સિટીમાં. આવું છે. જ્યારે મન મેળ ક્યાં જ્યારે મન માને ત્યારે બનાવી દે. પણ દેશમાં લોકો સવારમાં ઉઠીને પહેલા છાશનું કામ કરે. પેલા છાશ બનાવવા મૂકી દે પછી બીજા કામ કરતા કે છાશ બની. તો આવું છે ને. તો ચલો હવે 7:30 વાગી ગયા છે. રસોઈ બનાવી નાખીએ. અને આજે આપણે ગયા હતા મલાડ. વાસ્તુ હતું, મારા મામાજીના ઘરે વાસ્તામાં ગયા હતા. તો ત્યાંથી આવ્યા આપણે 2-2:30 વાગી ગયા હતા આવીને. પછી આવીને થોડુંક ઘરનું કામ બાકી હતું એ પતાવ્યું. તો થોડીક વાર સુઈ ગયા તો થોડીક વાર ને બદલે સાંજ પડી ગઈ, ઉઠ્યા થયા, કપડા ઘડી કરીને હવે આપણે ફ્રી થઈ ગયા છે. હવે રસોઈ બનાવી લઈએ ને જમી લઈએ. પછી આગળ શું કરશું એ બતાડશું બ્લોગમાં. તો બન્યા રહેજો કન્ટિન્યુ. અને ત્યાં આજે મને મારા સબસ્ક્રાઈબર બી મળી ગયા.